એટલે ચાલુ કરે હેડ ને ભાઈ. હા પણ તમે આવો તો ચાલુ કરીએ ને કિન્યા બાંધવાનું. અરે કિન્યા હું બાંધું છું, ખાલી કાણા તો પાડ દેવા તા તારા. હા પણ કાણા કેમ ના પાડવાના એ તો શીખવાડો. જો બે અહીં પાડ દે ને બે અહીં પાડ દે. હા તો અહીંયા ઉપર નીચે પાડવું કે આ બાજુ ઉપર નીચે? અરે ગમે ત્યાં ઉપર નીચે પાડ ને બે નીચે પાડ દે. હા તો નીચે બે અહીંયા પાડ દો ચાલશે ને? અહીં પાડ દે એટલે પતંગ જ ના ચગ. ગાડી થઈ ગઈ, આટલી તો જગ્યા જોઈએ કે નહીં? મને શું ખબર, મને એમ કે તમારો દોરો બચે. અરે નહીં બચાવો દોરો, તું લાય ને ભાઈ, કાણા હું કરી દઉં છું, તું દોરી આલ ને મને. લો. ઓહો બસ આટલી જ દોરી? હા તો મોટી તો છે, આ ક્યાં નાની કહેવાય? એક કામ કર, આને પંખે બાંધ દે. હવે પંખે શું લેવા બાંધવી જ તમારે? એટલે હું લટકી જાઉં. આટલી મોટી દોરી હોય, લે આટલી કિન્યા બાંધવાની હોય એટલો દોરો જોઈએ. હા તો પેલા નાની કીધી તો કે નાની છે, હવે મોટી આલી તો કે મોટી છે. તમારું તો કરવું શું? અરે પતંગ દોરીથી ચગાવવાનો છે, કિન્યાથી નહીં, એટલે કહું છું. તું જિંદગી પતંગ ચગાવ્યો હોય તો ખબર હોય અમે ને. તો બહુ પતંગ ચગાવ્યા. અમે તો અમારા ઘરે ઢાલ ચગાવતા હતા, ઢાલ. આવડી આવડી ફૂદીઓ ચગાવી હોય ને એને ઢાલ ના કહેવાય, ઢાલ આવડી મોટી હોય, જોઈ છે? હા તો હું એવડી મોટી ઢાલની જ વાત કરું છું. ફૂંદીઓ એટલે શું એ તો મને અહીંયા આવીને ખબર પડી. અને અમને કિન્યા બાંધવાની ના ખબર હોય, કેમ કે અમે તો કિન્યા બાંધેલા પતંગ લાવતા હતા. હા કિન્યા બાંધેલા જ લાવો ને, કેમ કે લૂંટેલા પતંગ હોય ને એને કિન્યા બાંધેલી હોય. નવા પતંગ ના લાયા હોય ને પાછા તમે આખું ઘર લૂંટી ખાય છે. હવે રવા દો ને, હગાઈ પછી તો ખબર પડી ઉત્તરાયણ કોને કહેવાય. કોને? તને? તમારી વાત કરું છું. ચૂપચાપ બાંધો ને, એક તો તમારું કામ કરાવીએ છે. બાંધવાનું કર, હવારે મારા પતંગ ચગાવવાના છે, ટાઈમ ના બગાડે. હવે હવારે બે પતંગ ચગાવશે, પછી ધાબા ધાબા ગણશે અને ગપાટા મારશે. રવા દો ને, પણ શું લેવા બાંધે? હું હવારે તમને કિન્યા બાંધ્યા પેલા. હા રવા દો આપણે. આયા મોટા પતંગ ચગાવવા વાળા પતંગ આમે કોને ચગાવવાનો છે?